નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગોવિંદનાથ આચાર્ય નામનો જે નરાધમ આચાર્ય કહેવાય મિત્રો, ખરેખર જે બાળકીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો, તે સફળ ન થતાની સાથે જ તે બાળકીનું હત્યા કરી નાખી છે મિત્રો। ગુજરાતની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આખા ઘરે ઘરે સમાચાર પહોંચી ગયા છે, ત્યારે જ લોકો વિડીયો બનાવીને ન્યાય માગી રહ્યા છે અને ઘણા લોકો કમેન્ટના માધ્યમથી પણ ન્યાય માગી રહ્યા છે। મિત્રો વાત કરી લઈએ આપણે, જે આ નરાધમ આચાર્ય છે, ખરેખર તેને ફાંસીની સજા થવી જોઈએ। લોકો અત્યારે માંગ કરી રહ્યા છે વહેલીમાં વહેલી તકે આ આચાર્ય ગોવિંદનાથને ફાંસીની સજા થઈ જાય એવી અત્યારે લોકો અપીલ કરી રહ્યા છે મિત્રો। આ નરાધમ આચાર્ય પોલીસના હવાલે થઈ ગયો છે મિત્રો, અને તેને ગુના પણ કબૂલી લીધા છે, અને આ નરાધમ આચાર્ય કહેવાય મિત્રો, ખરેખર તેના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે। હવે ટૂંક જ સમયની અંદર આની ઉપર કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે મિત્રો। વાત કરી લઈએ આપણે, ઘણા લોકોનું આવું કેવું છે કે મિત્રો, જાહેરની અંદર તને દોરડેથી બાંધીને આને જાહેરની અંદર પથ્થરમારો કરો અને પથ્થર મારીને તેને મારી નાખો, આવું પણ લોકો કરી રહ્યા છે મિત્રો। ખરેખર આ ઘટના બની છે તો ભયાનક ઘટના બની છે। આવી ઘટના કોઈ દીકરી સાથે, કોઈ મહિલા સાથે ન થાય એટલા માટે લોકો અત્યારે માંગ કરી રહ્યા છે કે જાહેરમાં ફાંસી આપો, કાં તો આને પથ્થરમારો કરીને મારી નાખો। મિત્રો તમારું શું કહેવું છે? આ આચાર્ય ખરેખર અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ બાપ જેવો આચાર્ય જે દીકરીને હત્યા કરી નાખી છે મિત્રો, ખરેખર આનો કોઈ વકીલ પણ કેસ લડવાનો નથી મિત્રો, અને ખરેખર આને વહેલીમાં વહેલી તકે બધા જ લોકો માંગ કરી રહ્યા સરકાર જોડે, કારણ કે આને ફાંસી વહેલીમાં વહેલી થઈ જાય આવું કહી રહ્યા છે મિત્રો। તો ખરેખર વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તો આ વિડીયોને શેર કરી દેજો મિત્રો, કારણ કે બાળકીને ન્યાય આપવા માટે આ વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આવા વિડીયો સાથે મળીએ છીએ, ત્યાં સુધી રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।